તો આજે ફાઇનલી રહ્યું ને 2 મહિનાના આવડા મોટા લાંબા સમયગાળા પછી આજે ફાઇનલી ઈરાન ને જે ઇઝરાયલ ને જે અમેરિકા વચ્ચે યુદ્ધ હાલતું હતું એ આજે બે અઠવાડિયાનો સીઝ ફાયર થયું છે. અને 2 અઠવાડિયાના સીઝ ફાયર વચ્ચે ઘણું બધું જે ઓલો આપણે ખાડી હતી હોર્મોઝ સ્ટ્રેટ ઓફ હોર્મોઝની એ પણ ખુલ્લી મુકાવવામાં આવી છે. અને 2 મહિનામાં આપણા ભારતમાં કેટલી અસર પડી. જે પેટ્રોલ ડીઝલ નહોતા મળતા એની સમસ્યા થઈ આટલી બધી. 3 કલાક બધા પેટ્રોલમાં રાહ જોતા હતા. મોરબીમાં જે આટલો ઐતિહાસિક જે આપણે જે માનો ને કે ચાઇના પછી બીજા નંબરે આવતું મોરબીનો જે ટાઇલ્સ ઉદ્યોગ હતો એ આખો ઠપ થઈ ગયો હતો. ને સાથે સાથે જે આઉટ ઓફ કન્ટ્રી જે મિડલ ઈસ્ટમાં જે મોરબીની ટાઇલ્સ જતી તે પણ બંધ થઈ ગઈ હતી. શું આમાં પેટ્રોલ ડીઝલનું મૂકીને હવે ભારત સરકાર તમને કહે છે કે તમે ઈવી નો યુઝ કરો. તો હવે જેટલું બને એટલું તમે ઈવી નો યુઝ કરો. કે પેટ્રોલ 1 કિલોમીટરે 5 રૂપિયા બારે છે તો આ માત્ર ને માત્ર 1 રૂપિયો પણ બારે છે. એવી જ છે 1 રૂપિયાનું પણ તમારું ઇલેક્ટ્રિસિટી બળશે. અને સાથે આપણે વાત કરીએ તો તમને બધી ફેસિલિટી મળી જશે, બધી રીતનું તમને મળી જશે ઈવી. અને સાથે સાથે ઈવી આટલા બધા બેનિફિટ આવે છે, સબસિડી આપે છે, બધી રીતે એકદમ પરફેક્ટ છે.